છે ને બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ફરાળી વડા. જો તમારા ફરાળી વડા તેલમાં નાખતા ફૂટી જતા હોય, ટીકી બરાબર ન બનતી હોય કે તેના મસાલામાં બાઇન્ડિંગ ન આવતું હોય, તો આજે બધી જ ટ્રિક્સ અને ટિપ્સ સાથે આપણે 11 કે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી વડા બનાવીશું. સાબુદાણા અને બટેકાના વડા જે સ્ટ્રીટ પર લારી પર પણ મળે છે તેવા જ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. મારી રેસીપી જોતા હો તે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ફરાળી વડા બનાવવા માટે પહેલાં તો આપણે સાબુદાણા અને બટેકાનું માપ જોઈ લઈશું. મેં ઘરના વાટકાના માપથી 1 વાટકા જેટલા સાબુદાણા લીધા છે અને વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલા છે. હવે એક મોટું મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને તેમાં સાબુદાણા એડ કરી પાણી એડ કરીશું અને સાબુદાણાને હાથ વચ્ચે આવી રીતે ઘસીને એકદમ ધોઈ લઈશું, જેથી તેનું સ્ટાર્ચનું પાણી બધું જ જુદું પડી જાય. હવે તેમાંથી બધું પાણી નિતારી લઈશું. સાબુદાણા એકદમ ચોખ્ખા કરી લઈશું અને જે વાટકાથી સાબુદાણા લીધા હતા તે વાટકાથી પોણા કે અડધા વાટકા જેટલું પાણી ઉમેરીને આપણે ઢાંકીને 20 થી 25 મિનિટ માટે મૂકી દઈશું. તો પણ સાબુદાણા એકદમ સરસ એવા પલળી જશે. હવે આપણે બટેકાનું માપ લઈ લઈશું. નંગમાં જોઈએ તો નાની સાઇઝના 4 બટેકા મેં લીધા છે અને વજનમાં જોઈએ તો 150 ગ્રામ જેટલા છે. બટેકાની સાઇઝ મોટી હોય તો તમે 2 બટેકા જ લેજો. બટેકા જેટલા બને તેટલા ઓછા રાખવા, નહીંતર તળતી વખતે બટેકા ક્રિસ્પી નહીં થાય. હવે મીઠું અને પાણી નાખીને આપણે કુકર બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ કરી લઈશું અને બટેટાને પ્રેશર નીકળી જાય પછી એકદમ ઠંડા કરી લેવાના છે. હવે તેના બાઇન્ડિંગ માટે આપણે સિંગદાણાનો ભૂકો નાખવાનો છે. તો તેને કઈ રીતે શેકવાના તે જોઈ લઈશું. આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોખંડની લોઢી કે તવી મૂકી દઈશું અને 1 વાટકા જેટલા આપણે સિંગદાણા લઈશું. થોડા એવા તેને 1 થી 1.5 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું અને પછી 1 ચમચી જેટલું આપણે તેમાં ઘી એડ કરીશું. ઘી પીગળી જાય ને દાણામાં બરાબર મિક્સ થઈ જાય એટલે 4 થી 5 મિનિટ આપણે સિંગદાણાને શેકી લેવાના છે. આ રીતે સિંગદાણા શેકીને લેવાથી તેનો વડામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. કાચા સિંગદાણા કરતાં આ સિંગદાણાનો ટેસ્ટ સરસ આવે છે. હવે દાણા શેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લઈશું અને તેને પણ એકદમ ઠંડા પડવા દઈશું, જેથી તેમાંથી ફોતરા જલ્દી ઉખડી જાય. હવે જ્યાં સુધી આપણા બટેટા અને સિંગદાણા ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવી લઈશું. જે સ્ટ્રીટમાં વડા મળે છે તેની સાથે મળે છે તે ચટણી, દહીંની ચટણી. તો તેના માટે આપણે એક મીડિયમ સાઇઝની કાકડી લીધી છે, તેની છાલ ઉતારી લઈશું અને એક બાઉલ લઈ તેમાં ખમણીથી આવી રીતે કાકડીને ખમણી લેવાની છે. આ ચટણી સાથે વડા ખાવાની ખૂબ જ મજા આવશે. તમારે આ ચટણી બનાવતા સમય પણ વધારે નહીં લાગે. કાકડી ખમણાઈ જાય એટલે તેમાં 1 વાટકા જેટલું આપણે દહીં એડ કરીશું. જાડું દહીં એડ કરવાનું, પાણી વગરનું. હવે તેમાં આપણે એક ઝીણી સમારેલી લીલી મરચી એડ કરીશું. એકદમ ઝીણી સમારેલી કે પછી ખાંડેલી લેવાની. અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું ને 1 ચમચીથી કે અડધી ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. ઝીણા સમારેલા ધાણા એડ કરીશું અને બધું જ આવી રીતે અંદર લમ્પ્સ ન રહે દહીંના તે રીતે મિક્સ કરી લઈશું. એકદમ મિક્સ થઈને ઘટ એવું થઈ જાય એટલે હવે તમે જુઓ તો આપણી દહીંની ચટણી તૈયાર છે. તમે આને રાયતું પણ કહી શકો. ફરાળી ગમે તે વસ્તુ હોય, વડા હોય કે પછી હોય, તેની સાથે આ ચટણી ખૂબ જ મજા આવશે. સ્ટ્રીટમાં જરૂરથી મળે છે. હવે સિંગના દાણા આપણા જે એકદમ ઠંડા પડી ગયા છે તેને આવી રીતે મસળીને તેના બધા જ ફૂફા ઉતારી લઈશું આપણે અને આ દાણાને આપણે ચટણી જારમાં લઈ લઈશું. પછી તેને મિક્સરમાં પલ્સ મોડ ઉપર 4 થી 5 વખત ફેરવીને આવી રીતે એકદમ અધકચરા વાટી લેવાના છે. એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, આવી રીતે થોડું અધકચરું રાખવાનું છે. હવે આપણે જે સાબુદાણા પલળવા મૂક્યા હતા તેને પણ જોઈ લઈશું. 20 થી 25 મિનિટ જેવો સમય થયો છે અને તમે જુઓ તેમ પાણી એકદમ સાબુદાણામાં સોક થઈ ગયું છે. સાબુદાણા સરસ એવા પલળી ગયા છે. સાબુદાણાને 2 આંગળી વચ્ચે આવી રીતે દબાવશો તો એકદમ સોફ્ટ થઈ ગયા છે.
હવે તેમાં આપણે જે બટેટા બાફીને રાખ્યા હતા તે ઠંડા પડી ગયા અને તેની છાલ પણ ઉતારી લઈ છે. એની ખમણી લઈ લઈશું અને પછી બટેટાને તેમાં આવી રીતે ખમણીને લેવાના છે, મેશ કરીને નહીં. બટેટા આપણે આમાં એક ખૂબ જ ધ્યાન રાખવાનું છે, તેના એકદમ લમ્સ ન રહે તે રીતે લેવાના છે. એટલે ઝીણી ખમણીથી આપણે આવી રીતે બટેટા ખમણશું એટલે તેમાં લમ્સ પણ નહીં રહે અને બટેટા એકદમ સરસ એવા મેશ થઈ જશે. હવે પહેલાં આપણે બટેટા અને સાબુદાણાને આવી રીતે હાથથી મેશ કરીને મિક્સ કરવાના છે. સાબુદાણા અને બટેટાનું મસાલાની વચ્ચે એકદમ બાઇન્ડિંગ આવી જાય એટલે પહેલાં આવી રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે તેમાં આપણે 4 મરચી આપણે ઝીણી સમારીને રાખી હતી તે એડ કરીશું. 1 ચમચી જેટલું આપણે આદુની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી જેટલો સંચળ પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરીશું. લીંબુ વધારે નહીં એડ કરવાનું, થોડી કડવાશ લાગશે એટલે. અને 6 થી 7 અહીં મીઠા લીમડાના ઝીણા સમારેલા પાન એડ કર્યા છે અને ઝીણા સમારેલા લીલા ધાણા તમે તમારી રીતે નાખી શકો. મેં અહીં 1 વાટકી જેટલા એડ કર્યા છે. હવે મસાલામાં આ બધું જ મિક્સ કરી દેશું આવી રીતે. તમે વિચારતા હશો કે વારંવાર મિક્સ કરવું, પણ આવી રીતે મિક્સ કરવાથી આ મસાલામાં સરસ એવું બાઇન્ડિંગ આવી જશે સાબુદાણાનું, એટલે આવી રીતે મેશ કરવું. હવે આપણે જે થોડો એવો કોરું રાખવાનું છે એટલે તેમાં સિંગદાણાનો જે ભૂકો કર્યો છે તે એડ કરી દઈશું અને તેને પણ તેમાં બરાબર મિક્સ કરીશું. એટલે મસાલો થોડો એવો ડ્રાય થઈ જશે, એકદમ ચીકણો નહીં રહે અને વડા બનાવવા માટે પરફેક્ટ તૈયાર થઈ જશે. તો મસાલો આપણો તમે જુઓ તેમ તૈયાર થઈ ગયો છે. હવે 2 હથેળી વચ્ચે તેલ લગાવી લઈશું અને રોટલીના લુવાના સાઈઝનો આપણે આવી રીતે લુવો લઈ લઈશું. બંને હથેળી વચ્ચે ગોળ ગોળ કરી અને થોડું એવું પ્રેસ કરીને આવી રીતે ટીકી જેવો શેપ આપી દઈશું. ફરતે કે વચ્ચેથી જાડા પતલી ન રહે તેવી એકદમ એકસરખી રહે તેવી ટીકી બનાવીશું વડાની. કોર પણ ફાટે નહીં તેવી. તમે જુઓ તેમ સરસ એવા વડા બને છે. તો આવી જ રીતે તમે જુઓ તેમ સરસ એવી ટીકી બની ગઈ છે બધી જ. આટલા મસાલામાંથી 14 જેટલી ટીકી બનીને તૈયાર થઈ છે વડાની. એટલે 4 વ્યક્તિઓ માટે આટલો મસાલો વડા માટે પરફેક્ટ છે. હવે વડા બની ગયા છે તો આપણે તેને ફ્રાય કરી લઈશું. તળવામાં પણ સ્પેશિયલ ટ્રીક અને ટિપ્સ છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તવી જાડા તળિયાવાળી કે પછી નોનસ્ટિક લઈ લઈશું અને તેમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે પહેલાં મીડિયમ ટુ લો કરી દઈશું અને એમાં એક પછી એક આવી રીતે તવીમાં રહે તે રીતે આપણે ટીકી એડ કરીશું. મેં 4 ટીકી એડ કરી છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે, વધારવાની નથી. લોથી મીડિયમ ગેસ વચ્ચે જ આપણે આ ટીકી તળવાની છે. જો આવી રીતે ઉપર આવવા માંડે તળાઈને પછી જ તેને ફેરવવાની, ત્યાં સુધી અંદર સ્થિર રહેવા દેવાની. નહીતર જો હલાવશો તો તમારી ટીકી ફાટી જશે કે ફૂટી જશે. એટલે આવી રીતે એકદમ ડ્રાય થઈને ઉપર આવી જાય પછી જ પલટાવવાની. બંને બાજુ એકદમ ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તળવાની છે. અંદાજે 4 થી 5 મિનિટ જેવો સમય થયો છે. તમે જુઓ તેમ વડા એકદમ સરસ એવા તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો આવી જ રીતે બધા જ વડા આપણે તળી લઈશું લો ગેસની ફ્લેમ ઉપર જ. તે એકદમ સ્ટ્રીટ જેવા જ વડા બનીને તૈયાર થઈ ગયા છે. ચાલો તેને સર્વ કરીએ. જે આપણે દહીંની ચટણી બનાવી હતી તેની સાથે આપણે ગરમા ગરમ વડા સર્વ કરીશું. જો તમે પણ આ રીતથી સાબુદાણાના વડા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો. તો આવી નવી ફરાળી કે બીજી રેસીપી સાથે કાલે ફરી મળીશું.